હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં। આ નવું વર્ષ તમારા માટે પણ નવી ખુશીઓ અને નવી આશાઓ લઈ આવે અને સાથે તમે ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ સાથે આજે આપણે રેસિપીની શરૂઆત કરીશું, જેમાં બનાવવાના છે ચાઉમીન। તો એના માટે મેં સૌથી પહેલાં ગેસ પર પાણીને ઉકળવા માટે રાખી દીધેલું છે અને સાથે જ એક આખું નૂડલ્સનું પેકેટ લીધેલું છે। તો તેના થોડા નાના નાના ટુકડા કરી અને પાણીમાં એડ કરી દઈશું અને સાથે જ અહીંયા પાણીમાં તેલ અને મીઠું પણ એડ કરી દેવાનું છે। તેલ એડ કરવાનું કારણ એ છે કે જે નૂડલ્સ છે તે બફાય ત્યારે એકબીજામાં ચોંટે નહીં અને છૂટા છૂટા રહે। તો અહીંયા આપણે નૂડલ્સને બાફવા માટે પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું ઉપરનું લેયર ટ્રાન્સફર થાય આ રીતનું, ત્યાં સુધી આપણે તેને બાફવાના છે, તેને ઓવરકુક નથી કરવાના, નહીંતર તેનો સ્વાદ સારો નહીં આવે। તો હવે ગેસને બંધ કરી અને તેનું જે પાણી છે તે નિતારી દઈશું અને ફરીથી તેના પર તેલ લગાવી અને આ રીતે મિક્સ કરી દેવાનું છે। તેલ લગવાથી તે એકબીજામાં ઠંડા થશે તો પણ ચોંટશે નહીં। હવે બીજી બાજુ અહીંયા શાકભાજી આપણે સુધારી લઈએ। તો શાકભાજીમાં મેં અત્યારે ગાજર, કેપ્સિકમ, લીલી અને સૂકી ડુંગળી લીધેલી છે અને સાથે જ આદુ મરચાંનું કટિંગ કરેલું છે એકદમ નાની નાની સાઇઝમાં। શાકભાજી તમે તમારા અનુકૂળતા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો। અહીંયા મેં ડુંગળીના પાછળના પાનને પણ આ રીતે લઈ અને કટ કરેલા છે અને ખાસ ધ્યાન રાખજો કે ચાઇનીઝ આઇટમમાં આદુ અને લસણને નાના નાના કટકા કરજો। તેને ખાણીમાં કે દસ્તાથી ઢીંચશો તો તેનો રસ નીકળશે અને તે જ્યારે તેલમાં સતળાશે તો તેનો જે ટેસ્ટ છે તે સારો નહીં આવે, માટે હંમેશા ચાઇનીઝ આઇટમમાં આદુ અને લસણની નાની નાની કટકીઓ કરવી, જેનાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે। તો અહીંયા આપણું જે શાકભાજી છે બધું જ સરસ રીતે કટ થઈ ગયું છે। તો હવે આપણે ચાઉમીન બનાવવાની શરૂઆત કરીએ। તો એક પેનમાં ફરીથી થોડું તેલ લઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। સૌથી પહેલાં પણ અહીંયા આદુ, લસણ અને ડુંગળીના જે કટકા કરેલા છે તેને સાતળી લઈશું। ત્યારબાદ તરત જ આપણે તેમાં બાકીનું બધું શાકભાજી એડ કરી દેવાનું છે। 4 થી 5 મિનિટ તેને હાઈ ફ્લેમ પર સાતળવાનું છે। તે થોડું સોફ્ટ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું ઓછું એડ કરવાનું છે, શાકભાજી જેટલું જ, કારણ કે સોસ અને નૂડલ્સમાં ઓલરેડી છે। સાથે જ અડધી ચમચી જેટલું મરીનો પાવડર એડ કરી દેવાનું છે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવીને મિક્સ કરી દઈશું। એ મિક્સ થઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલો રેડ સોસ, 1 ચમચી જેટલો ડાર્ક સોસ અને 3 થી 4 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરવાનો છે અને સાથે જ 2 ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરી દેવાની છે। અને હવે આપણે લીલી ડુંગળીના જે પાન સુધારેલા તેને પણ તેમાં એડ કરી અને આ બધી જ વસ્તુઓને સારી રીતે એકબીજામાં મિક્સ કરી દેવાનું છે। સોસ શાકભાજીમાં એક સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં નૂડલ્સને એડ કરી દેવાના છે। તો અહીંયા નૂડલ્સ એડ થાય એટલે એને પણ આપણી શાકભાજીમાં સારી રીતે ચલાવીને મિક્સ કરી લેવાના છે। નૂડલ્સને ચમચાથી જ્યારે તમે મિક્સ કરો ત્યારે એ સારી રીતે મિક્સ નથી થતા। તો અહીંયા એક સરસ મજાની બીજી ટ્રિક્સ છે, કોઈ પણ 2 ચમચી લો અથવા તો કોઈ પણ 2 ફોક લો અને આ રીતે એમાં તમે નૂડલ્સને ચલાવીને મિક્સ કરશો તો સોસ કે શાકભાજીમાં નૂડલ્સ સારી રીતે મિક્સ થઈ જાય છે। તો શિયાળામાં લીલોતરી શાકભાજી ખૂબ આવતી હોય છે, તો તેની આવી રીતે વાનગીઓ બનાવીને લાભ લો અને તમારા બાળકોને જમાડો। અને આવી જ બીજી નવી નવી રેસિપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે જ હાઇપ કરવાનું નહીં ભૂલતા। અને રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો। તો હવે આપણે પણ ગરમા ગરમ ચાઉમીનની મજા માણીએ। ફરી મળીશું એક નવી રેસિપીની સાથે।